કચ્છના જખો નજીકથી 2 દિવસ પહેલા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જે પાકિસ્તાની બોટ સાથે 11 જેટલા માછીમારોની અટકાયત કરવામાં આવે છે। સફળ ઓપરેશન બાદ વિવિધ એજન્સીઓ પૂછપરછ કરે છે, ત્યારબાદ પોરબંદર લાવવામાં આવે છે। આજે શનિવારે સવારે પાકિસ્તાની બોટ સાથે 11 જેટલા માછીમારોને પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી ખાતે લઈ આવવામાં આવે છે। વિવિધ એજન્સીઓ પૂછપરછ કરે છે, ત્યારબાદ આ તમામ જે પાકિસ્તાની માછીમારો છે તેમને પોરબંદરના એસઓજી કચેરી ખાતે રાખવામાં આવે છે। પોરબંદરના નવી મંદિર પોલીસ સ્ટેશનમાં 0 એફઆઈઆર નંબરથી ગુનો દાખલ કરવામાં આવે છે। 11 પાકિસ્તાનીઓ છે, તેમાં 2 સગીર વયના પણ પાકિસ્તાનીઓ છે। આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને 0 નંબરની એફઆઈઆર દાખલ કર્યા બાદ વધુ આગળની કાર્યવાહી કરવા માટે કચ્છના નારાયણ સરોવર પોલીસ સ્ટેશન છે તે આગળની કાર્યવાહી કરવા માટે મોકલી દેવામાં આવ્યું છે। અત્રે નોંધનીય છે કે ગુજરાતનો અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે તે ભૂતકાળમાં આતંકીઓના નિશાન ઉપર રહ્યો છે। ડ્રગ્સનો મામલો હોય કે આતંકવાદી પ્રવૃત્તિ હોય, તમામ માટે દરિયા કિનારાનો ઉપયોગ થઈ ચૂક્યો છે। ત્યારે આપણી જે કોસ્ટગાર્ડ સુરક્ષા એજન્સીઓ છે તે વધુ સતર્ક બની છે અને આવા જે દુશ્મન દેશોના જે માછીમારો હોય કે કોઈ પણ શખ્સો હોય તેને ભારતીય જળસીમામાં ઘૂસતા જ તેને પકડી લે છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરે છે। હાલ તો તમામ માછીમારો વિરુદ્ધ પોરબંદરના નવી મંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ પોરબંદર સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તે કરી રહી છે।